મોર્નિંગ બાળ દોસ્તો। હવે આજે ધોરણ 4 માં તમારે જે હિન્દીનું પેપર છે તો એના આધારે આજે હું રિવિઝન વિડીયો બનાવું છું કે એમાં શું શું પૂછાઈ શકે। તો બાળ દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો કે વર્ણમાલા સ્વર આપેલા છે અને પાછળ વ્યંજન છે। તો સ્વર કયા કયા છે? અ, આ, ઈ, ઉ, એ, રૂ, એ, ઓ, ઔ, અને અહ, બરાબર। તો આ સ્વર છે। તો તમારે પરીક્ષામાં શું પૂછાઈ શકે કે સ્વર હિન્દી મેં લીખીએ। તો ગુજરાતીનો અ આપેલો હોય તો તમારે શું કરવાનું છે? હિન્દીમાં લખવાનું થાય। હિન્દીમાં આ લખેલું હોય તો તમારે ગુજરાતીમાં આ લખેલું હોય તો તમારે શું કરવાનું છે? હિન્દીમાં આ લખવાનું। ગુજરાતીમાં ઈ લખેલું હોય તો તમારે હિન્દીમાં ઈ લખવાનું। એવી રીતે તમારે આ બધા જ જે સ્વર આપેલા છે એના ગુજરાતીમાં અક્ષર લખેલા હશે। જેમ કે અ લખેલો હોય તો આ અ હિન્દીમાં લખવાનું। જે કોઈ બી સ્વર આપેલો હોય એને તમારે શું કરવાનું છે? હિન્દીમાં લખવાનું છે। એવી જ રીતે આપણે આ શીખી ગયા છે। ખાલી એટલે સમજાવું છું કે તમને ખબર પડે કે ગુજરાતીમાં લખેલું હોય એ તો તમે હિન્દીમાં એ લખો। આ આવું ગુજરાતીમાં લખેલું હોય તો તમારે શું કરવાનું છે? હિન્દીમાં લખવાનું છે। એવી રીતે અહીંયા જો તમારી એક્સરસાઇઝ પણ આપેલી છે, સ્વર હિન્દી મેં લીખીએ। તો આ પ્રેક્ટિસ કરી દેશો એટલે તમને આવડી જશે। પછી પાછળ છે વ્યંજન। તો વ્યંજન હિન્દી મેં લીખીએ। તો જેવી રીતે ક લખ્યું હોય તો તમારે હિન્દીમાં ક લખવાનું, જ લખેલું હોય તો હિન્દીમાં જ લખવાનું। એવી રીતે આ ક, જ, દ, બ, લ જે લખેલું આ પ્રેક્ટિસ કરી દેશો એટલે તમને આવડી જશે। તો આ તમારે ઘરે પ્રેક્ટિસ કરવાની કે વ્યંજન પણ હિન્દીમાં લખવાના થાય તો આવડવા જોઈએ અને સ્વર પણ હિન્દીમાં લખવાના થાય તો તમને આવડવા જોઈએ। હવે એના પછી આપણે આગળ જોઈએ કઈ શરીર કે અંગ આપેલા છે। શું છે આ પાઠમાં? શરીર કે અંગ, શરીરના અંગો છે। તો શરીરના અંગોમાં શું પૂછાઈ શકે? જેમ કે ચિત્રો આપેલું હોય, કોઈ ચિત્ર આપેલું હોય તો એને હિન્દીમાં શું કહેવાય એ લખવાનું થાય તમારે। જેમ કે અહીંયા શું છે? અંગૂઠાનું ચિત્ર છે તો ગુજરાતીમાં તમે અંગૂઠો કહો પણ એને હિન્દીમાં શું કહેવાય? અંગૂઠા। આવી રીતે ઓપ્શન આપેલા હોય તો તમારે આ ચિત્ર ઓળખવાનું અને કૌંસમાંથી જોઈને તમારે શું કરવાનું છે? હિન્દીમાં લખવાનું રહેશે। પછી આગળ જોઈએ તો આ બધા ચિત્રો છે, બળતણ, ધાન્ય આદિ આ બધા ચિત્રો આખી ચોપડીમાં તમારી જે બુકમાં જે બી ચિત્ર છે એ ચિત્રો ઓળખીને તમારે જવાબ લખવાના। એટલે ચિત્રો તો બાળ દોસ્તો બહુ બધા છે। જેમ કે બળતણ ધાન્ય છે, ફળ ફૂલ છે, વેજીટેબલ શાકભાજીના છે, એ બહુ બધા ચિત્રો છે। તો એમાં તમારે શું કરવાનું છે? તમને ઓપ્શન આપેલા હશે। શું આપેલા હશે? ઓપ્શન આપેલા હશે ઉપર। તો તમારે ઓપ્શનને ઓળખીને તમારે જેમ કે થાળી હોય અને ઉપર થાળી હોય તો તમને ખબર પડે બેટા બાળકો કે થાળીને હિન્દીમાં આ ચિત્ર થાળીનું છે તો તમે થાળી ના લખી શકો? લખી શકો। કટોરી હોય તો તમે કટોરી લખો। એવી રીતે કોઈ બી ચિત્ર હોય તો તમારે ચિત્રના આધારે શું કરવાનું છે? આ જવાબ લખવાના રહેશે। અને એ જોડકા આપેલા હોય કદાચ જોડકા તો પણ તમને ખબર પડે, આ તમે વાંચ્યું હોય ચિત્ર તો તમને ખબર પડે કે જોડકાના જવાબ કેવી રીતે થાય। પછી અહીંયા જો અહીંયા ગોપાલવાળો પાઠ છે, જેમ કે આ ગોપાલવાળો પાઠ છે, એમાં ખાલી જગ્યા કેટલી છે બાળ દોસ્તો? 2 છે। અને મેં આપણે પીડીએફ બનાવી છે એમાં પણ મૂકેલી છે કે એટલી ખાલી જગ્યાઓ તમારે કરવાની, પ્રશ્નોના જવાબ પણ એટલા જ કરવાના। તો લખ્યું છે કે ગોપાલ મેરા ખાલી જગ્યાએ, તો આપણે પાઠ ભણ્યા હતા તો એમાં શું આવતું હતું? મિત્ર। ખાલી જગ્યામાં એવું છે હર સાલ ઇનામ મિલતે તો શું આવતું હતું? બધાઈ। તો પછી ગોપાલ કૈસા લડકા હે આ એના પ્રશ્નોના જવાબ હતા બાળ દોસ્તો, આપણે શીખી ગયા છીએ। તો તમે પીડીએફ જોશો એટલે તમને ખ્યાલ આવશે, જે હશે એમાંથી તમને મળી જશે। તો તમારે એવી રીતે પ્રશ્નોના જવાબ લખવાના થાય તો કોઈ બી 5 પ્રશ્નો આવે, આખી બુકમાંથી કોઈ બી 5 આવી શકે તો તમને આવડવા જોઈએ। પછી છે શાક સબ્જી। તો એ શાક સબ્જીમાં શું છે કે તમારે ચિત્રો આપેલા હશે આ રીતે અને ઉપર ઓપ્શન પણ આપેલા હશે। બાળ દોસ્તો એવું નથી કે ઓપ્શન નહીં હોય, ઓપ્શન આપેલા હશે। તો તમારે ચિત્રની ઓળખ, જેમ કે મૂલી હોય તો તમને ના ખબર પડે કે મૂળાનું ચિત્ર છે તો તમારે મૂલી લખવાનું। આલુ લખીએ તો આલુ લખવાનું, बैगन હોય તો बैगन લખવાનું, લૌકી હોય તો લૌકી। એ રીતે તમારે આ ચિત્રોના આધારે તમારે શાક સબ્જીમાં હિન્દીના નામ લખવાના। પછી છે એના પછી શું છે? આ જો દિવાળીવાળો પાઠ આવ્યો, દીપાવલીવાળો।
તો દીપાવલીમાંથી શું પૂછાઈ શકે? પ્રશ્ન કદાચ પૂછાઈ શકે, પ્રશ્નો પૂછાઈ શકે. તો તમે દીપાવલીવાળો પાઠ આપણે શીખી ગયા છીએ. તો તમારે શું કરવાનું છે? દીપાવલીવાળા પાઠમાંથી પ્રશ્નોના જવાબ લખવાના થાય. હવે પ્રશ્ન કેવા? 1 કે 2 જ આવશે, વધારે નહીં હોય. પ્રશ્નો ટોટલ 5 પૂછાય તો એમાંથી તમારે લખવાના હોય 4 કે એવા. તો તમારે પ્રશ્નો તમને આવડે, કારણ કે આપણે બધું જ અગાઉ આ મેં મૂકેલું જ છે પીડીએફમાં, એમાં જોઈ લેજો કયા કયા પ્રશ્નો આપણે વાંચવા. પછી એના પછી છે આ ચિત્રોવાળું. તો આ પણ તમને લખ્યું હતું બધું સરસ, આગળ પૂછાણ્યું હતું તો આ પણ ચિત્રોના માધ્યમથી છે. તો તમારે ઉપર કૌંસ આપેલા તમે લખી શકો. અહીંયા ખાલી જગ્યા આપેલી છે કે જેમ કે દિવાળી હર સાલ ખાલી જગ્યા માસ મેં આતી હે, તો કયો માસ આવે? આશ્વિન માસ આવે. અહીંયા કૌંસ આપેલા હોય તો તમને આવડે. दीपावली पर बच्चे खाली जगह फोड़ते हैं तो क्या आवे? पटाखे फोड़ते हैं. दीपावली खाली जगह की रानी है तो શેની રાણી કહેવાય? दीपावली શેની રાણી કહેવાય? આપણે શીખી ગયા છીએ ત્યોહારો કી રાણી दीपावली. એ રીતે ખાલી જગ્યા કોઈ બી આવી શકે. પછી જે ફળ ફૂલ, તો ફળ ફૂલમાં પણ એવું જ છે, ચિત્ર આપેલું હોય તો ચિત્રના આધારે તમારે આપણે જેમ શાક સબ્જીમાં શીખી ગયા ને એવી રીતે ચિત્રમાં આમાં પણ ચિત્ર આપેલું હશે, ઓપ્શન પણ ઉપર આપેલા હશે. તો તમારે એ રીતે આના ચિત્રના આધારે તમારે ઉપર અંદર જવાબ લખવાના રહેશે. પછી એના પછી આગળ છે બધું તમારે બાળ દોસ્તો બધું ચિત્રોવાળું જ છે. આમ જોવા જઈએ તો અહીંયા પણ ચિત્રો આપેલા છે, તો ચિત્રોના આધારે તમને આવડે. પછી એ કોયલવાળો પાઠ આવ્યો. તો કોયલવાળા પાઠમાંથી શું છે? પ્રશ્નોના જવાબ છે અને खाली जगह है ये तमारे वाँची काढ़वानी. ये लख्यू है कि रंग और आकार में कोयल किससे मिलती जुलती है? कौन सा पेड़ कोयल को बहुत प्रिय है? कोयल की बोली कैसी होती है? तो आ पाठ में बधु आपेलू है कि कौवे से मिलती जुलती है, उसकी बोली मीठी और सुरीली होती है. तो एना आधारे पछी आ खाली जगह आपेली है. कोयल खाली जगह रंग की होती है, कोयल को खाली जगह भी कहते हैं, तो कोकिला कहते हैं. तो आ रीते तमारे खाली जगह पण वाँची काढ़वानी. हवे एना आगळ जोईए. अहींया पण जो अहींया पण चित्रो आया. आ शेना चित्रो छे? आपणे तमे खबर छे प्राणीओना चित्रो आया. तो तमारे शुं करवानुं छे? प्राणीओने ओळखवाना अने कौंसमांथी साचो जवाब लखवानो. हवे आगळ जोईए. तमारे बाळ दोस्तो बधुं ज चित्रोवाळुं छे. पछी आ पाठमांथी जो तिरंगा झंडामांथी खाली जग्याओ छे, आपणे वारंवार आ पूछाय छे खाली जग्याओ. तो खाली जग्याओ 5 खाली जग्याओ सहेली है. तमे कदाच ना वाँच्युं होय तोय तमने आवड़े एवी छे खाली जग्याओ, कारण के राष्ट्रध्वज विषे आपणा देशना राष्ट्रध्वज विषे तमने बधाने खबर ज होय. तो तमने आ खाली जग्याओ तमे चौथा धोरणना बाळको छो एटले तमने खाली जग्याओ तमे आ नहीं वाँचो तो पण तमने आवड़शे. एना पछी आगळ जोईए के बीजुं शुं छे. पछी आ भेड़ियावाळा पाठमां प्रश्नोना जवाब छे. हवे बाळ दोस्तो प्रश्नोना जवाब जेटला छे ने तमारे पीडीएफमांथी ज वांचवाना. मैं पीडीएफ जो मोकली थी ने अगाऊ एमांथी वाँचजो, कारण के बहु बधा प्रश्नोना जवाब है एटले तमे एमांथी वाँची शको छो. पछी अहींया शब्दार्थ जे पाठमां आपेला होय ए शब्दार्थ एकवार वाँची जवाना. ऑप्शन आपेला हशे ना, सॉरी अहींया शब्दार्थमां ऑप्शन आपेला नहीं होय. तो तमारे जेम के दूधारू होय तो शुं थाय? दूध आपनारू. बछड़ा तो वाछरडू. मारी तो अमारी. सूरत चेहरो. आ बधा शब्दार्थ पण मैं लखेला है नोटबुक में, जे पीडीएफ मोकले ने एम नोटबुकना पेज में लखेला है, एटला तमारे रीड करी देवाना. हवे पछी आगळ जोईए. अहींया पण प्रश्नोना जवाब ज छे. तो प्रश्नोना जवाब तो तमे एमांथी ज वाँचशो तो सारूं रहेशे. हवे आगळ जोईए. अहींया आ पाठमां शुं छे जो कि आ पूछाई सके कि आ बहुत सरस है कि अच्छी आदत के सामने टिक का निशान और बुरी के चौकड़ी का चिन्ह कीजिए. तो क्रॉस करवानुं छे अने राइटनुं निशान करवानुं छे. बराबर. तो आ आपणे शीखी गया था. फरीथी एकवार जोई लईए कि सुबह जल्दी उठना सारी बात कहेवाय एटले आपणे राइट कर्युं. प्रतिदिन दांत साफ करना राइट कर्युं. रोज स्नान न करना तो आपणे क्रॉस कर्युं, कारण के नाहवानी वस्तु केवी कहेवाय? खराब. रोज ना नहींए सारी वस्तु कहेवाय? ना सारी वस्तु कहेवाय. तो ये रोज तो स्नान करवू पड़े तो आ खोटू कहेवाय. पछी ये जो प्रतिदिन कई बार चाय पीना ए पण गलत आवे. आखो दिवस में 1 के 2 વાર इनफ छे, पण रोज आखो दिवस चा पीए सारू कहेवाय नहीं. रोज कई बार एटले दिवस में घणी बधी वार पीता होय ने एनी वात छे, तो सारू ना कहेवाय. एटले चौकड़ी करी आपणे. भाई फलों के छिलके इधर उधर फेंकना वो भी गंदी बात हुई तो
ચોકડી કરી. छिलकाई हमेशा टोकरी में डालना तो सारी वस्तु कहेवाय. तो आ तमारे खरा खोटा वांची काढवाना. पछी अहींया जुओ के टोपी और जूता वाळो पाठ हतो आपणो, टोपी और जूता. तो एमांथी तमारे शुं करवानुं छे? आ पाठ तो आ प्रश्नोना जवाब तो मैं कह्युं एम तमारे एमांथी वांचवाना, पण आ वांची लेवानुं छे के निम्नलिखित वाक्य कौन बोलता है, लिखिए. तो खाली बातें बनाता है एमां शुं आवे? टोपी आवे. देख लो सड़क पर चलते लोगों को, तो जूता आवे एमां. पछी सेवा ही हमारा धर्म है, तो टोपी आवे. ए आपणे आ ज्यारे पाठ शीख्या त्यारे आपणे जोयुं हतुं के एमांथी આપણે આ જ્યારે પાઠ શીખ્યા ને ત્યારે જ આપણે જોયું હતું કે આ વાક્યો કોણ બોલે છે. તો તમારે આ વિડીયો જોશો ને યુટ્યુબમાં જઈને તો તમને ખ્યાલ આવી જશે કે આ પાઠમાં એ રીતે આવે છે. બસ પછી બાળ દોસ્તો આટલા સુધી છે. પછી એક બે વાક્યો કદાચ આવી જાય કે સુંદર અક્ષરમાં લખીએ તો તમારે શું કરવાનું છે? એવા ને એવા વાક્યો લખવાના રહે. તો બસ બાળ દોસ્તો આટલા સુધી છે. પછી આમાંથી કોઈ ખાલી જગ્યા કેવું આવી જાય તો તમને આવડે. પછી આ ચિત્રોના આધારે આવે, ચિત્રોવાળું જ છે તમારે. તો ચિત્રોના આધાર પર જે પૂછાય એ તમને ઓપ્શન આપેલા હશે તો તમને ઓળખતા આવડશે. પછી આપણે આગળ જોઈ લઈએ કે શું પૂછાય છે. પછી આમાં બી ખાલી જગ્યા અને પ્રશ્નોના જવાબ છે. તો બસ બધું આવી ગયું છે. પછી આ છે નિમ્નલિખિત વાહનો કે નામ પઢીએ और हिंदी में लिखिए. તો આ પણ ચિત્રવાળું છે. તો તમારે ચિત્રવાળું જોઈ લેવાનું તો તમને આવડશે. પછી આ તૈયાર કરી દેજો. कोष्टक से उचित शब्द चुनकर चित्र के नीचे लिखिए. तो અહીંયાથી चित्र कोई આપેલું હોય, જેમ કે આ કૂવાનું છે તો તમને ખબર પડવી જોઈએ કે આ કૂવાનું ચિત્ર છે, આ નદીનું છે, આ સાગરનું છે, આ ઝરણા અને આ બરસાત અને આ તાલાબ. તો તમારે આ રીતે ચિત્રોવાળું છે ને બાળ દોસ્તો, એટલે કોઈ બી એવું નહીં કે આમાંથી બધા ચિત્ર આવે છે એવું ના હોય. તમારી આખી ચોપડીમાંથી કોઈ બી 6 કે 5 ચિત્રો મૂક્યા ને ઓપ્શન મૂક્યા તો તમને ખબર પડવી જોઈએ. જેમ કે અહીંયા કૂવાનું ચિત્ર આપેલું હોય, પછી મેંગોનું આપેલું હોય, આમનું આપેલું હોય, પછી કુહનીનું ચિત્ર આપેલું હોય, ઘોડાગાડીનું ચિત્ર આપે, એવી રીતે કોઈ બી ચિત્ર હોઈ શકે. પણ ઉપર ઓપ્શન તો આપેલા હશે એટલે એની ચિંતા તમારે નહીં કરવાની. ઉપર ઓપ્શનમાંથી જ લખવાનું થશે. તો તમારે એવી રીતે ચિત્રોના માધ્યમથી લખવાનું રહેશે. તો આટલું છે બાળ દોસ્તો રિવિઝનમાં. વિડીયો શાંતિથી જોવાનો સંપૂર્ણ અને પછી પેપરમાં તૈયારી કરીને લખવાનું. તો આવજો બાળ દોસ્તો. થેન્ક યુ.